હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ બીજા 25માં ક્વેશ્ચન પહેલાનો લઈશું। એમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। એમાં ચલો પ્રકરણ 9 છે। એમાં પહેલામાં શું કહે છે, એક પટ્ટીના 4 સરખા ભાગમાં 2 ભાગ એટલે ખાલી જગ્યા ભાગ ગણાય। તો આપણો અહીંયા જવાબ આવશે તો કુલ ભાગ, જો વિદ્યાર્થી મિત્રો મેં એક પટ્ટી દોરી છે એમાં કુલ ભાગ 4 છે। ઓકે, એમાં આચ્છાદિત ભાગ મેં 2 કર્યા છે, તો કુલ ભાગ હંમેશા છેદમાં લખાય ને આચ્છાદિત ભાગ અંશમાં લખાય, તો કે 2/4 આવશે। પણ આપણે અહીંયા ઉડે 4ના ભાગ હવે પાડીશું તો કે 2 દુ 4, તો અંશ અને છેદમાં 2 ઉડી જશે। તો શું વધ્યું, ઉપર કાંઈ નહીં તો 1 અને ભાગ્યા નીચે 2 વધ્યા તો 2 લખી દેવાના, એટલે કે 1/2 એટલે કે બ જવાબ આપણો આવશે। બીજામાં શું કહે છે, એક દોરીના 4 સરખા ભાગના 3 ભાગ એટલે ખાલી જગ્યા ભાગ, તો કે કુલ 4 ભાગ, જો એક દોરી મેં અહીંયા દોરેલી છે એમાં 4 ભાગમાંથી કુલ 4 ભાગ નીચે અને 3 ભાગ ઉપર લખવાના। ઓકે, એટલે કે 3/4 આપણો જવાબ આવશે। જો અહીંયા મેં 3 કરેલા છે લીટા અંદર દોરીની અંદર, તો કે 4 ભાગમાંથી 3 ભાગ, તો કે ક આપણો જવાબ આવશે, એટલે કે 3/4 જવાબ આવશે। ત્રીજો લઈશું, એક કાગળના 4 સરખા ભાગમાંનો એક ભાગ એટલે ખાલી જગ્યા ભાગ કહેવાય, તો કે કુલ કાગળના 4 સરખા ભાગ અહીંયા મેં કરેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી એક ભાગ કીધો છે, તો કુલ સંખ્યા હંમેશા છેદમાં અને જેટલી સંખ્યા કીધી હોય એ ઉપર લખી દેવાની, તો કે 4 સંખ્યામાંથી એક સંખ્યા એટલે કે 1/4, એટલે કે આપણો જવાબ આવશે। ચોથું શું કે, નીચેનામાંથી કઈ આકૃતિમાં આચ્છાદિત ભાગ 3/4 દર્શાવે છે, તો કે આપણે આ મેં દોરી છે એ આકૃતિ ક આવશે, એ તમારો જવાબ રહેશે। કારણ કે અહીંયા 3/4 કેથી આવે તો તેને આપજો, આપણે કુલ કેટલી છે આપણે આકૃતિ આ આકૃતિમાં કુલ કેટલી નાની નાની આકૃતિ છે તો ગણી લેશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છે। એમાંથી ચલો હવે રંગેલી કેટલી છે તો કે 3 6 ને 2 8 રંગેલી છે, 4 રંગેલી નથી। ઓકે, તો 8 શું આવશે, 8 12 અંશ આવશે, એટલે કે હવે પાડીશું તો કે 4 દુ 8 નીચે 4 તારી 12, તો કે 4 અંશ અને છેદમાં ઉડી જશે, તો 3/4 જ વધે ને, તો 3/4 એ આપણો જવાબ આવશે। પાંચમું લઈશું, એમાં શું કહે છે, નીચેની આકૃતિમાં કયો આચ્છાદિત ભાગ 1/4 દર્શાવે છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો અ વાળો જવાબ આવશે આપણો। કેવી રીતે આવશે તો કે કુલ 8 ભાગમાંથી 2 ભાગ રંગેલા છે, તો ચલો આપણે 8ના હવે પાડીશું, તો કે 4 દુ 8, તો કે અંશ અને છેદમાં 2 ઉડી જશે, તો અંશમાં કાંઈ નથી તો 1 લખવાનું, નીચે 4, એટલે કે 1/4 આપણો જવાબ આવશે, એટલે કે એ અ જવાબ આવશે। છઠ્ઠું લઈશું, નીચેની આકૃતિમાં કયો આચ્છાદિત ભાગ 1/4 છે, તો આ તો દેખીને જ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો, કુલ 4 ભાગમાંથી 1 ભાગ રંગેલો એટલે કે ડ આપણો જવાબ રહેશે, એ આપણો જવાબ આવે। સાતમું લઈશું, એમાં શું કહે છે, નીચેની કઈ આકૃતિમાં આચ્છાદિત ભાગ 1/2 દર્શાવે છે, તો 1/2 એટલે કે જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા એક આકૃતિ દોરેલી છે એમાં કુલ કેટલા ખાના છે તો કે 16 ખાના, એમાંથી રંગેલા ખાના કેટલા છે તો કે 8 રંગેલા છે, તો મેં નીચે લખેલું છે 8/16। ચલો તો બરાબર 8/16ના હવે પાડીશું તો શું પડશે, 8 દુ 16, તો કે અંશ અને છેદમાં 8 ઉડી જશે, તો અંશમાં કાંઈ નહીં તો 1 ને છેદમાં 2, તો કે 1/2 એ આપણો જવાબ રહેશે, એટલે કે બ વાળો જવાબ આવશે। આઠમું લઈશું, નીચેનામાંથી કઈ આકૃતિમાં આચ્છાદિત ભાગ 1/2 દર્શાવે છે, તો વિદ્યાર્થી મિત્રો મેં જે આકૃતિ દોરી છે એમાં 2 ભાગ છે, એમાં 2માંથી એક આચ્છાદિત ભાગ કરેલો છે એટલે 1/2 દર્શાવે છે, એટલે કે અ જવાબ આવશે। પ્રકરણ 12 લઈશું, એમાં શું કહે છે, નીચે આપેલા ચિત્રમાં શું કહે છે, ત્રાજવાની એક બાજુ એ 2 પેટીઓ છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દોરેલી છે, અને બીજી બાજુએ 9 લખોટીઓ મૂકેલી છે। પછી શું કહે છે, દરેક લખોટીનું વજન 10 ગ્રામ છે, તો એક પેટીનું વજન કેટલું હશે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીશું તો કે ત્રિરાશિ ગણીશું, તો કે એક લખોટીનું વજન બરાબર 10 ગ્રામ, તો કુલ 9 લખોટીનું વજન કેટલા ગ્રામ થાય, તો 9 લખોટી છે તો કેટલી થશે, 10 × 9 એટલે કે 90 ગ્રામ થશે। ચલો તો અહીંયા 2 પેટીનું વજન 90 ગ્રામ થાય, કારણ કે 9 લખોટીઓ છે અને આ બાજુ 2 પેટીઓ છે, એટલે 9 લખોટી 90 ગ્રામ, તો 90 ગ્રામ બરાબર 90 ગ્રામ, 2 પેટીનું વજન 90 ગ્રામ થાય ને, બંને સમતલમાં છે, એટલે તો અહીંયા લખીશું 2 પેટીનું વજન બરાબર 90 ગ્રામ, તો માટે એક પેટીનું વજન બરાબર કેટલા ગ્રામ, તો કે 90/2 કરીશું, તો 90ના હવે પાડીશું તો કે 45 × 2/2, તો અંશ અને છેદમાં 2 ઉડી જશે, તો કે 45 ગ્રામ આપણો જવાબ આવશે, એટલે કે ક એટલે કે 45 ગ્રામ આપણો જવાબ આવશે। બીજો લઈશું, 19 કિલોગ્રામ 640 ગ્રામ વત્તા 17 કિલોગ્રામ 760 ગ્રામ બરાબર કેટલા થાય, તો અહીંયા ગણીશું કિગ્રા અને ગ્રામમાં વિદ્યાર્થી મિત્રો આ રીતે ફેરવી દેવાનું, પછી લખી દેવાનું 19 640 વત્તા 17 કિલોગ્રામ 760 ગ્રામ, તો બંનેનો સરવાળો કરશો તો તમને જવાબ મળી જશે 37 કિલોગ્રામ 400 ગ્રામ, એટલે કે ડ જવાબ આપણો આવશે। ત્રીજો શું કહે છે, 26 કિલોગ્રામ 370 ગ્રામમાંથી માઇનસ
ઓછા 18 કિલોગ્રામ 980 ગ્રામ બાદ બરાબર કેટલા આવશે? તો ચલો બાદ બાકી કરવાની છે. તો મેં આ કરેલી છે. કિલોગ્રામ અને ગ્રામમાં આવી રીતે દર્શાવી નાખવાનું. પછી સંખ્યા લખી દેવાની. 26 કિલોગ્રામ 370 ગ્રામ માઇનસ 18 કિલોગ્રામ 980 ગ્રામ. ચલો 0 ના 0, 7માંથી 8 ના જાય એટલે કે 10 કો લેવો પડશે. 3 ચેકિંગ ઉપર 2, તો ચલો 7 ચેકિંગ 17, 17માંથી 8 જાય તો 9, 2માંથી 9 ના જાય એટલે કે 2 ચેક 10 કો લેવો પડશે. તો 6 ચેકિંગ ઉપર 5, 2 ચેકિંગ ઉપર 12, 12માંથી 9 જાય તો કે 3. ચલો પછી 5માંથી 8 ના જાય એટલે પાછો 10 કો લેવો પડશે. તો 2 ચેકિંગ ઉપર 1, 5 ચેકિંગ ઉપર 15, 15માંથી 8 જાય તો 7, 1માંથી 1 જાય 0. તો આપણો જવાબ શું આવશે? 7 કિલોગ્રામ 390 ગ્રામ એ આપણો જવાબ રહેશે. ચોથો લઈશું. એમાં શું કહે છે? 14 કિલોગ્રામ 350 ગ્રામ વત્તા 10 કિલોગ્રામ 250 ગ્રામ બરાબર કેટલા? તો અહીંયા પણ આપણે વત્તા કીધું છે તો સરવાળો કરીશું. ચલો સૌથી પહેલાં કિલોગ્રામ અને ગ્રામમાં દર્શાવી દઈએ. લખીશું 14 કિલોગ્રામ 350 ગ્રામ વત્તા 10 કિલોગ્રામ 250 ગ્રામ. ચલો સરવાળો કરી તો 0 ના 0, 5 ના 5, 10 ની પડી 0, વધી પડી 1, 3 ને 2, 5 ને 1, 6, પછી 4 ના 4, 1 ને 1, 2. તો માટે જવાબ આવશે 24 કિલોગ્રામ 600 ગ્રામ એ આપણો જવાબ રહેશે. પ્રકરણ તે લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલી આકૃતિની પરિમિતિ કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો તમે આ આકૃતિનો પરિમિતિ તમે ગોતશો તો તમે સરવાળો કરશો તમને 2 મીટર જવાબ મળશે એટલે કે ક જવાબ આવશે. બીજું લઈશું. એક લંબચોરસની લંબાઈ 18 સેમી અને પહોળાઈ 8 સેમી હોય તો તેની સીમાનું માપ કેટલું થાય? તો અહીંયા કરીશું સીમા એટલે કે પરિમિતિ. પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો. તો મેં લંબચોરસ દોરી છે તો ચલો ચારે બાજુનો સરવાળો કરી દઈએ તો કે 18 વત્તા 18 વત્તા 8 વત્તા 8. તો જવાબ આવશે 52 સેમી એ આપણો જવાબ રહેશે એટલે કે ક જવાબ આવશે. ત્રીજો લઈએ. જો એક ચોરસની પરિમિતિ 20 સેમી હોય તો આવા ચોરસ શું કીધું છે? તો આવા ચોરસથી બનતી નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ચોરસો દોરેલા છે તેની પરિમિતિ શોધવાની. તો અહીંયા લખેલું છે કે એક ચોરસની પરિમિતિ બરાબર 20 સેમી. એટલે ચોરસની પરિમિતિ કેટલી શોધી? એટલે જો મેં અહીંયા એક ચોરસ દોરેલું છે તો ચારે બાજુનો સરવાળો કેટલો થાય? 20 સેમી થાય. તો માટે બાજુની આકૃતિ બરાબર 5 સેમી થાય. એટલે કે તો અહીંયા લખીશું બાજુની લંબાઈ બરાબર 5 સેમી થાય. તો ચલો બધાની લંબાઈ આપણે 5 5 લખી દઈશું કે 5 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 5. તો ચલો પરિમિતિ માટે પરિમિતિ કરી નાખીશું. પરિમિતિ બરાબર દરેકે દરેક બધા 5નો સરવાળો કરશો તો તમને મળી જશે જવાબ 60 સેમી એ આપણો જવાબ રહેશે. ચોથો લઈશું. એમાં શું કહે છે? 10 સેમી લંબાઈ ધરાવતા ચોરસની સીમાનું માપ કેટલું થાય? તો 10 સેમી લંબાઈ કીધું છે તો ચલો ચારે બાજુ લંબાઈ લખી નાખી. સીમા એટલે કે પરિમિતિ, પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો. ચલો સરવાળો કરી દઈશું 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 તો કેટલો થાય? 40 સેમી થશે. પાંચમો લઈશું. નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલ માપના ભાગની ફરતે તારની વાડ કરવાનો ખર્ચ ₹550 હોય તો પ્રતિ મીટર તારની વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? તો ચલો આપણે સૌથી પહેલાં પરિમિતિ શોધી જઈશું આકૃતિની. તો પરિમિતિ એટલે કે 1.5, તો પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો તો કરી નાખીએ. ચલો 1.5 વત્તા 1 વત્તા 1.2 વત્તા 1.8 વત્તા 2.7 વત્તા 2.8 તો કુલ કેટલા થશે? 11 મીટર. ચલો માટે 11 મીટર બરાબર ₹550. તો માટે 1 મીટર બરાબર કેટલા? તો 550 ભાગ્યા 11 કરીશું. ચલો 550 ના આવે પાડીશું એટલે 50 ગુણ્યા 11 ભાગ્યા નીચે 11. તો 11 અંશ અને છેદમાં ઉડી જશે. તો જવાબ શું હશે? ₹50 એ આપણો જવાબ રહેશે. છઠ્ઠો લઈશું. એમાં શું કહે છે? એક લંબચોરસની લંબાઈ 17 સેમી અને પહોળાઈ 11 સેમી હોય તો તેની સીમાનું માપ કેટલું થાય? તો અહીંયા સીમા કીધું લે છે એટલે તમને ખબર પડી ગઈ કે પરિમિતિ શોધવાની રહેશે. તો ચલો લંબચોરસ મેં દોરેલો છે એમાં મેં લંબાઈ અને પહોળાઈ મેં લખેલી છે. તો ચલો પરિમિતિ એટલે કે ચારે બાજુનો આપણે સરવાળો કરી દઈશું તો કે 17 વત્તા 17 વત્તા 11 વત્તા 11 તો કેટલો આવશે? 56 સેમી આવશે એ આપણો જવાબ રહેશે. સાતમો લઈશું. એમાં શું કહે છે? એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ અનુક્રમે 10 સેમી 11 સેમી અને 12 સેમી છે તો આ ત્રિકોણની સીમાનું માપ શોધવાનું છે. તો કે સીમા એટલે કે પરિમિતિ. જો મેં ત્રિકોણ લખેલું છે દોરેલું છે એમાં ચારે બાજુના મેં માપ આપેલા છે. ચલો સીમા શોધવાની છે એટલે કે પરિમિતિ. પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો. ચલો સરવાળો કરીશું કે 10 વત્તા 11 વત્તા 12 તો જવાબ આવશે 33 સેમી આપણો જવાબ રહેશે. અહીંયા ગુણાકાર નહીં આવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરવાળો આવશે 10 વત્તા 11 વત્તા 12. ઓકે. આઠમું લઈશું. એક લંબચોરસની લંબાઈ 19 સેમી અને પહોળાઈ 5 સેમી હોય તો તેની સીમાનું માપ કેટલું થાય? તો મેં અહીંયા લંબાઈ અને પહોળાઈ લંબચોરસની આપેલી છે તો સીમા એટલે કે પરિમિતિ. પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો. ચલો સરવાળો કરી દઈએ 19 વત્તા 19 વત્તા 5 વત્તા 5 આપણો જવાબ આવશે 48 સેમી. ચલો પ્રશ્ન પહેલાનો બ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો. ચલો પ્રકરણ 8 છે એમાં પહેલો છે તો અહીંયા શું કીધું છે? O થી A. O થી A ને શું કહેવાય? તો કે ત્રિજ્યા. ચલો ED આપેલું છે અને શું કહેવાય? વ્યાસ કહેવાશે.
બીજો છે તો કે MN, તો કે MN ને જીવા કહેવાય. તો કે AB ને વ્યાસ કહેવાય. ત્રીજો P શું છે તો કે કેન્દ્ર. બીજો PT શું છે તો કે P થી T લઈશું તો એને ત્રિજ્યા કહેવાય. ચોથું AP શું છે, A થી P તો કે જીવા. બીજું PQ શું છે તો કે PQ એટલે કે વ્યાસ કહેવાશે. ચલો પહેલાંનો ક કે લીટીથી આ આકૃતિને બે સરખા ભાગમાં પાડવાની છે. તો પ્રકરણ 9માં આપણને આપેલી છે. તો આ આકૃતિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બે સરખા ભાગમાં વિભાજિત કરેલ છે. તો કે આ પહેલી, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની, આ રીતે બે સરખા ભાગમાં તમારે વિભાજિત કરી નાખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.